નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિતમાં ધોરણ 8માં ચેપ્ટર 14 અવયવીકરણ ભાગ 3માં હવે આપણે આગળ જોઈશું. ભાગ 1 અને 2માં તમે જોયું કે અવયવીકરણ 3 રીતે અમલમાં મૂકવામાં આવ્યું હતું. એક હતું સામાન્ય ગોઠવણી, સામાન્ય અવયવ પાડવાના, બીજું હતું પદની પુનઃ ગોઠવણી કરીને અને ત્રીજો ઉપયોગ હતો કે નિત્યસમનો ઉપયોગ કરીને. તો આપણે પહેલા બે ભાગમાં બે નિયમો જોઈ ગયા અને આજે ત્રીજો નિયમ કરીશું, જેમાં છે નિત્યસમનો ઉપયોગ કરીને અવયવો મેળવવાના છે. તો આપણા જે બુકમાં 4 નિત્યસમ આવેલા હતા એ મેં અહીંયા લખ્યા છે અને એ આધારે આપણે આગળનું સ્વાધ્યાય કરવાનું છે. પહેલાં તમને આ ભાગ આપવામાં આવતો હતો a વત્તા બીનો વર્ગ હોય, a માઇનસ બીનો વર્ગ હોય, a ઓછા બી, a વત્તા બી, એ બધું તમને પહેલાં આપવામાં આવતું. પણ આ સ્વાધ્યાયમાં શું હશે કે તમને આ વિભાજન કરે આ અવયવો મેળવેલા આપ્યા હશે નિત્યસમ અને એના પરથી આ તમારે આ ભાગ મેળવવાનો હશે. તો હવે આપણે આ 14.2 સ્વાધ્યાય 14.2 જોઈએ. એનો પહેલો દાખલો છે કે નીચેની પદાવલીના અવયવ મેળવો. આખા ચેપ્ટરમાં અવયવ મેળવો એવું જ આવશે, ક્યાંય એવું નહીં આવે કે અવયવો પાડો. એમાં આપણે પહેલો દાખલો જોઈએ. a નો વર્ગ વત્તા 8a વત્તા 16. a નો વર્ગ વત્તા 8a વત્તા 16. તમને શું લાગે છે આના પરથી શું હશે કે a વત્તા બીનો વર્ગ એટલે a નો વર્ગ વત્તા 2ab વત્તા બીનો વર્ગ. તો હવે આપણો અવયવ મેળવીએ. a નો વર્ગ પ્લસ કરીને છેલ્લા પદનો 16 એ કોનું વર્ગમૂળ 4 એટલે 4નો વર્ગ પ્લસ 2 પહેલું પદ ગુણ્યા બીજું પદ. હવે આપણે કાઉન્સ કરીશું એ પહેલું પદ અને છેલ્લું પદ, વચ્ચે જે ચિહ્ન હોય મધ્યમ પદનું ચિહ્ન અને છેલ્લે 4 એનો વર્ગ. ત્રીજો દાખલો જોઈશું. $25m નો વર્ગ વત્તા 30m વત્તા 9. હવે 25 એ કોનું વર્ગમૂળ 5નું એટલે કે 5m નો વર્ગ પ્લસ છેલ્લો પદ 9 એ કોનું વર્ગમૂળ 3નું એટલે કે 3નો વર્ગ. વચ્ચે શું આવશે 2ab 2 5m ગુણ્યા 3 એટલે કાઉન્સમાં જવાબ શું આવ્યો 5m પહેલું પદ મધ્યમ પદનું ચિહ્ન અને છેલ્લા પદનો વર્ગ. 5m વત્તા 3નો વર્ગ થયું a વત્તા બીનો વર્ગ અને અહીંયા પણ થયું a વત્તા બીનો વર્ગ. આ નિત્યસમનો ઉપયોગ કર્યો. ચલો 5 નંબરનો દાખલો જોઈએ આપણે. 4x નો વર્ગ ઓછા 8x વત્તા 4. હવે આમાંથી સામાન્ય શું નીકળશે 4 એકા 4, 4 દુ 8 ને 4 એકા 4 એટલે કે 4 સામાન્ય નીકળશે. હવે વધીશું અંદર x નો વર્ગ ઓછા 4 દુ 8 એટલે 2x વત્તા 4 એકા 4, x નો વર્ગ ઓછા 2x વત્તા 1. હવે x નો વર્ગ ઓછા 1નું વર્ગમૂળ 1 જ થાય, 1નો વર્ગ કર્યો 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા છેલ્લું પદ. તો 4 કોમનવાળા લખવાના, પહેલું પદ માઇનસ મધ્યમ પદનું ચિહ્ન અને છેલ્લા પદનું વર્ગ, કાઉન્સની બહાર વર્ગ એટલે 4 કાઉન્સમાં x ઓછા 1નો વર્ગ. આ તમારો જવાબ. હવે આગળ જોઈએ 8 નંબરનો દાખલો. a ની 4 ઘાત વત્તા 2a નો વર્ગ બીનો વર્ગ વત્તા બીની 4 ઘાત. હવે દેખો a નો વર્ગ વત્તા 2ab વત્તા બીનો વર્ગ. ખાલી અહીંયા ઘાત શું આપી છે વધારીને ઘાત આપે છે એટલે કે 4ની ઘાત આપેલી છે તો આપણે વર્ગનો વર્ગ કરવો પડશે. a ના વર્ગનો વર્ગ વત્તા છેલ્લા પદનું કરીએ બીના વર્ગનો વર્ગ
પ્લસ 2 એનો વર્ગ અને છેલ્લા પદ એટલે કે બીનો વર્ગ. તો શું થશે? એનો વર્ગ, મધ્યમ પદનું ચિહ્ન અને છેલ્લામાં બીનો વર્ગ, કૌંસની બહાર એનો વર્ગ એટલે કે એ વત્તા બીનો વર્ગ. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 2 છે કે અવયવ મેળવો. પ્રશ્ન 2 માં એવું કીધું છે કે અવયવ મેળવો. હવે આપણે દાખલા નંબર જોઈએ. ત્રીજા નંબરનો દાખલો જોઈએ આપણે. 16x5 ઓછા 144x3. હવે આમાં શું? 16 એકા 16 થશે. સામાન્ય હવે પાડી દેવાનું. જો સામાન્ય કાઢતા ના આવડતો તો ગુણાકાર કરવાનો અને જે સામાન્ય આવતો એ કૌંસની બહાર લખવાનું. 16 એકા 16, 144 એટલે 16 નવા 144. હવે મેં આગળ કીધું એમ કે જે નાનામાં નાની સંખ્યા હોય એને સામાન્ય લેવાની. આ x ની 5 ઘાત છે અને આ x ની 3 ઘાત છે. તો નાની સંખ્યા કઈ છે? x ની 3 ઘાત વાળી. એટલે આપણે એ x ના ઘનને સામાન્ય લઈશું. તો સામાન્ય શું નીકળ્યું હતું? 16. 16 એકા 16 અને 16 નવા 144 એટલે 16 સામાન્ય અને x નો ઘન. ચલો હવે x નો ઘન આવી ગયો તો કેટલી ઘાત બાકી રહી? x નો વર્ગ ઓછા x નો ઘન આવ્યો તો 16 નવા એટલે કે x 16 નવા 144 ગુણ્યા x નો ઘન એટલે 144 x નો ઘન થઈ ગયું. હવે 16x નો ઘન x નો વર્ગ થશે. અહીંયા 9 એટલે 3 નો વર્ગ થશે. 16x નો વર્ગ. અહીંયા માઇનસ આવ્યું એટલે એક વખત પ્લસ આવશે અને એક વખત માઇનસ આવશે. એટલે કે x -3 અને બીજા કૌંસમાં આવશે x +3. કેમ આવું કર્યું? કેમ કે a નો વર્ગ ઓછા b નો વર્ગ એટલે a ઓછા b અને a વત્તા b. આવી રીતે એના અવયવ મેળવ્યા. આ નિત્યસમ બધા જ તમારે યાદ રાખવા પડશે. નિત્યસમ આવડતા હશે તો દાખલા તમને ફટાફટ આવડશે. ચલો આગળ 5 નંબરનો દાખલો જોઈએ. ચલો 5 નંબરનો દાખલો જોઈએ. l + m નો વર્ગ અને l ઓછા l માઇનસ m નો વર્ગ. હવે વર્ગ વર્ગ આપેલા છે તો શું કરશો? તફાવત થશે. અહીંયા l + m એક વખત આખું પ્લસ વાળું લખવાનું, l માઇનસ m આ એક કૌંસ પૂરો. બીજી વખત લખશો પ્લસ વાળું કર્યું એવું ને એવું સેમ ટુ સેમ માઇનસ વાળું કરવાનું, l + m બીજા કૌંસમાં l માઇનસ m. હવે જે મોટા કૌંસ કર્યા તે બધા ખોલી દેવાના. l + m પ્લસ હશે તો અંદરનું ચિહ્ન બદલાશે નહીં. l માઇનસ m જેમ હોય એમને એમ લખી દેવાનું. બીજું કૌંસ ખોલીએ l + m. હવે માઇનસ છે તો માઇનસ લખો l, પણ અહીંયા માઇનસ કૌંસની આગળ માઇનસ છે એટલે કૌંસની અંદર જે પણ ચિહ્ન હોય એ ચિહ્ન બદલાઈ જશે. ચલો એક m પ્લસ છે અને આ માઇનસ એટલે ઉડી ગયા. આ l પ્લસ છે, આ l માઇનસ ઉડી ગયા. તો વધ્યું શું અંદર? l એટલે કે 2l વધ્યા એક કૌંસમાં અને બીજા કૌંસમાં m એટલે કે 2m વધ્યા. બરાબર. આ દાખલા બહુ સરળ છે પણ જો તમને બધા નિત્યસમ આવડતા હશે તો કોઈ જ તકલીફ પડશે નહીં દાખલા ગણવામાં. હવે આગળ 7મો દાખલો જોઈએ. x નો વર્ગ ઓછા 2xy વત્તા y નો વર્ગ કૌંસ પૂરો માઇનસ z નો વર્ગ. અહીંયા તમને આપ્યું છે a નો વર્ગ ઓછા 2ab વત્તા b નો વર્ગ એટલે કે a ઓછા b ના વર્ગનું વિસ્તરણ કરીને આપ્યું છે. તો આપણને એ તો ખબર પડી ગઈ. તો પહેલાં એ તો લખી દઈએ x ઓછા y નો વર્ગ અને પાછળ જે હતું એ z નો વર્ગ એમનું એમ લખવાનું. હવે અહીંયા તફાવતવાળું પાછું આવ્યું તો શું આવશે? x ઓછા y ઓછા z અને બીજા કૌંસમાં આવશે x ઓછા y પ્લસ z. જ્યારે બાદબાકી આવે ત્યારે આવી રીતે બે તફાવત પડી જાય.
હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 3 પદાવલીના અવયવ મેળવો. નીચેની પદાવલીના અવયવ મેળવવાના છે આપણે પ્રશ્ન 3 માં જોઈએ. પદાવલીના અવયવ મેળવો. એમાં દાખલા નંબર 3 જોઈએ. એમાં 2x3 પ્લસ 2xy² પ્લસ 2xz². ચલો આમાં શું કરીશું? હવે સામાન્ય શું નીકળશે? 2 2 ને 2 2 તો સામાન્ય નીકળશે જ. પછી x નો ઘન છે, અહીંયા 1x છે ને 1x છે, તો સૌથી નાની ઘાત હોય લખવાની 1x વાળી, બરાબર. એટલે 2x આવી ગયા, 1x આવ્યો તો વધ્યા કેટલા? x² વત્તા 2x આવી ગયા, વધ્યું શું? y². સોરી, અહીંયા 2x આવી ગયા અને વધ્યું શું? z². થઈ ગયો દાખલો. હવે આપણે આગળ જોઈએ દાખલા નંબર 4. am² વત્તા bm² વત્તા bn² વત્તા an². જુઓ હવે અહીંયા જોઈએ am bm bn an. હવે અહીંયા પહેલાં એ છે તો અહીંયા આ બીજા પદમાં આ m વાળું પદ અને આ છે n વાળું પદ. તો am ને bm આ તો બરાબર છે, પણ અહીંયા શું છે? પહેલાં બી છે ને પછી એ છે, એટલે આવું ચાલશે નહીં. તો અહીંયા પણ શું કરવું પડશે? આપણે an પહેલાં લખવો પડશે. તો આપણે પદની ગોઠવણી કરી દઈએ. પહેલાં am² વત્તા bm² વત્તા an² વત્તા bn². હવે આમાંથી સામાન્ય શું નીકળશે? m², m², એટલે 1m² લખવાનો. શું વધ્યું? a વત્તા આ કૌંસમાં વધ્યું b પ્લસ. હવે અહીંયા સામાન્ય શું નીકળશે? n². વધ્યું શું? a અને b, બરાબર. હવે એના પદ લખી દઈએ. સેમ હોય પહેલાં લખવાનું a પ્લસ b, અને જેને કોમન કાઢ્યું છે એટલે કે m² વત્તા n², બરાબર. હવે આપણે જોઈએ દાખલા નંબર 5. કૌંસમાં lm પ્લસ l અને બીજા કૌંસમાં છે m વત્તા 1. હવે આ કૌંસમાં lm પ્લસ l, lm પ્લસ l આ બંનેમાં શું સામાન્ય? l. તો l સામાન્ય નીકાળીએ. શું વધ્યું? એકલો m અને બીજી બાજુ કંઈ ના હોય તો 1, બરાબર. હવે બીજું અહીંયા તો ખાલી m પ્લસ 1 જ આપેલું છે, સામાન્ય કશું નીકળશે નહીં. તો તમને ખબર છે કે કંઈ સામાન્ય ના હોય તો 1 હોય. 1 સામાન્ય કાઢવાનો અને m પ્લસ 1. હવે એના પદ લખવાના m પ્લસ 1 અને બીજા કૌંસમાં l પ્લસ 1. હવે જોઈએ છેલ્લો દાખલો, કે 9મો દાખલો જોઈએ આપણે. પ્રશ્ન 3 નો 9મો દાખલો. 6xy ઓછા 4y વત્તા 6 ઓછા 9x. હવે 6xy ઓછા 4y વત્તા 6 ઓછા 9x. દેખો હવે xy છે, અહીંયા y છે એટલે કંઈ વાંધો નહીં આવે, પણ અહીંયા 6 છે અને પાછળ 9x છે એટલે ચાલશે નહીં. કેમ કે x વાળું પદ ક્યાં આવવું જોઈએ? આગળ આવવું જોઈએ, તો જ એના સરખા અવયવ મેળવા છે. તો પદની પહેલાં આપણે પુનઃ ગોઠવણી કરી દઈએ. 6xy ઓછા 4y માઇનસ 9x એન્ડ પ્લસ 6. હવે આમાંથી શું 3 દુ 6 અને 2 દુ 4 એટલે 2 સામાન્ય નીકળશે, અને અહીંયા y છે ને y છે, 2y સામાન્ય નીકળશે. તો 2 તરી 6 3x ઓછા 2 દુ 4 એટલે 2 દુ 4y ઓછા અહીંયા 3 તરી 9 અને 3 દુ 6 એટલે 3 સામાન્ય નીકળશે,
અને અંદર 3 તરી 9 એટલે કે 3x પ્લસ 3x આ માઇનસનું ચિહ્ન હતું એટલે આ અંદરનું ચિહ્નને શું થઈ જાય, ચિહ્ન બદલાઈ જશે. -3 દુ 6 મળી ગયા અવયવ 3x ઓછા 2 અને બીજા કૌંસમાં આવશે 2y ઓછા 3. અહીંયા આગળ માઇનસ હતું એટલે ભલે આ પ્લસ રહ્યું તો પણ અંદર આવશે તો ચિહ્ન બદલાઈ જશે. ચિહ્નમાં ખાસ ખ્યાલ રાખવાનો. હવે આપણે પ્રશ્ન 4 જોઈએ કે અવયવ મેળવો. અવયવ મેળવો એવું છે પ્રશ્ન 4. અવયવ મેળવો. ચલો આપણે જોઈએ એક બીજા નંબરનો દાખલો છે. p⁴ ઓછા 81. p⁴ એટલે પીના વર્ગનો વર્ગ થશે, બરાબર. અને 81 એટલે 81 કોનું વર્ગમૂળ, 9નું એટલે કે 9નો વર્ગ. હવે શું આવ્યું, માઇનસ આવ્યું એટલે તફાવતવાળો હશે એટલે પીનો વર્ગ ઓછા 9. બીજા કૌંસમાં આવશે પીનો વર્ગ વત્તા 9, બરાબર. અહીંયા માઇનસવાળું આવ્યું. 9 એટલે કોનું વર્ગમૂળ કહેવાય, 3નું વર્ગમૂળ. શાનું, 3નું વર્ગમૂળ. અહીંયા પ્લસ છે એટલે કરવાની જરૂર નથી, કેમ કે પ્લસના અવયવ મળશે નહીં. શા માટે, એનો વર્ગ ઓછા બીનો વર્ગ. આ સૂત્ર ખાલી એનો વર્ગ ઓછા બીના વર્ગ માટે છે, એનો વર્ગ પ્લસ બીના વર્ગ માટે નથી. એટલે જ્યારે આવું આવે એનો વર્ગ વત્તા બીનો વર્ગ ત્યારે એના આગળ કોઈ અવયવ મળશે નહીં, ખાલી એનો વર્ગ ઓછા બીના વર્ગના જ અવયવો મળશે. હવે અહીંયા જોઈએ પીનો વર્ગ ઓછા 3 એટલે 2 વખત થશે, પી ઓછા 3 થશે અને બીજા કૌંસમાં પી વત્તા 3 અને જે છેલ્લો કૌંસ છે પીનો વર્ગ વત્તા 9 એમના એમ થશે, બરાબર. હવે આગળ એક દાખલો જોઈએ 4 નંબરનો. x⁴ ઓછા x ઓછા z⁴. હવે x⁴ એટલે xના વર્ગનો વર્ગ ઓછા x ઓછા z નો વર્ગનો પણ વર્ગ, બરાબર છે. હવે પાછું માઇનસવાળો આવ્યો એટલે તફાવત થશે, એક પદ પ્લસવાળું અને બીજું પદ માઇનસવાળું થશે. x નો વર્ગ ઓછા બીજા કૌંસમાં x ઓછા z માઇનસ એટલે એક બ્રેકેટ પૂરો અને બીજું થશે x નો વર્ગ પ્લસ x ઓછા z નો વર્ગ, બરાબર. ચલો હવે એનું આગળ કરીએ. x નો વર્ગ ઓછા, હવે આનું વિસ્તરણ કરવું પડશે. x નો વર્ગ ઓછા 2 પહેલું પદ અને બીજું પદ પ્લસ z નો વર્ગ, બરાબર. બીજું પણ એવી રીતે થશે, x નો વર્ગ પ્લસ કૌંસમાં x નો વર્ગ માઇનસ 2xz પ્લસ z નો વર્ગ. હવે મોટો કૌંસ હતો, બધા કૌંસ શું કરવાના આવે, ખોલી દેવાના. x નો વર્ગ ઓછા 2xz વત્તા z નો વર્ગ, બરાબર. આ એક કૌંસ. બીજા કૌંસમાં થશે x નો વર્ગ પ્લસ x નો વર્ગ માઇનસ 2xz પ્લસ z નો વર્ગ. હવે આ પ્લસ xz પ્લસ x નો વર્ગ ઓછા માઇનસ x નો વર્ગ આ બંને નીકળી જશે. અહીંયા આગળ માઇનસ હતું તો અહીંયા શું થશે, ચિહ્ન બદલાઈ જશે. સોરી, મારી ભૂલ થઈ ગઈ, બરાબર. વધ્યું શું, 2xz વત્તા z નો વર્ગ અને બીજા કૌંસમાં x નો વર્ગ એટલે 2x નો વર્ગ થશે ઓછા 2xz વત્તા z નો વર્ગ.
બરાબર. આ સામાન્ય દાખલો છે. જ્યારે 4 ઘાત આપેલી હોય ત્યારે વર્ગનો વર્ગ થશે. અહીંયા પણ શું થશે? વર્ગનો વર્ગ. માઇનસ આવે એટલે બંને યાદ રાખવાનું કે તફાવતવાળું થશે. આખું પદ એક વખત માઇનસ દ્વારા લખવાનું અને આ આખું પદ વચ્ચેના ચિહ્ન બદલીને પ્લસ દ્વારા લખવાનું. હવે કાઉન્સની આગળ માઇનસ આવ્યો તો અંદરના ચિહ્ન શું થઈ ગયા? બદલાઈ ગયું. અહીંયા પ્લસ હતું એટલે એમના એમ રહ્યું. અહીંયા પ્લસ માઇનસ બંને વિરોધી એટલે બંને ઉડી જશે. 2xz પ્લસ ઝેડનો વર્ગનું એક મળશે કાઉન્સ અને બીજું મળશે 2x વર્ગ વત્તા x વર્ગ એટલે 2x વર્ગ થશે. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 5. એમાં પણ લખેલું છે કે પદાવલીના અવયવ મેળવો. એમાં પણ અવયવ મેળવવાના જ છે. તો એમાં એક દાખલો જોઈએ. બીજા નંબરનો એક દાખલો છે તે આપણે જોઈએ. ક્યુનો વર્ગ ઓછા 10q વત્તા 21. જ્યારે ત્રિપદીવાળું આપેલું હોય ત્યારે તમારે શું જોવાનું કે અંતિમ પદ એ પૂર્ણ વર્ગ સંખ્યા છે કે નહીં. હવે તમને આગળના ધોરણમાં ભણી ગયા કે અંતિમ પદ શોધવાનું સૂત્ર ના આવડતું તો હું શીખવાડું. અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ ભાગ્યા 4 ગુણ્યા પ્રથમ પદ. હવે મધ્યમ પદનો વર્ગ એટલે 10 ગુણ્યા 10 એટલે 10 ગુણ્યા 10 એટલે 100 ગુણા ક્યુ એટલે ક્યુનો વર્ગ, કારણ કે વર્ગ આપેલો છે, ભાગ્યા 4 ગુણ્યા પ્રથમ પદ એટલે ક્યુનો વર્ગ. ક્યુનો વર્ગ ઉડી જશે ને 20 25 ચોક 100 એટલે 25. દેખો વિદ્યાર્થી મિત્રો, અંતિમ પદ શું આવ્યું? 25 હોવું જોઈએ, પણ અહીંયા 21 છે એટલે આપણે શું કરીશું? હવે ક્યુનો વર્ગ ઓછા 10q. હવે તમને જે પૂર્ણ વર્ગ સંખ્યા અહીંયા શોધતા મળી અંતિમ પદની એ પહેલાં લખવાની. એટલે એક વખત 25 પ્લસ કરવાના અને બીજી વખત 25 માઇનસ કરવાના અને વચ્ચે તમને જે સંખ્યા આપેલી હોય ઉપર એ લખવાની. બરાબર. હવે ક્યુનો વર્ગ ઓછા 10q વત્તા 5નો વર્ગ એટલે ક્યુનો વર્ગ માઇનસ મધ્યમ પદનું ચિહ્ન 25 એટલે પચું 25 5નો વર્ગ 2 કૌંસમાં ક્યુ અને ગુણ્યા અંતિમ પદ. અહીંયા શું કરશો? છેલ્લે પ્લસ માઇનસ માઇનસ એટલે 21 25માંથી 21 જાય તો 4 અને મોટા પદનું ચિહ્ન એટલે -4 જવાબ આવે. અહીંયા ક્યુનો વર્ગ ઓછા 2qp વત્તા 5નો વર્ગ એટલે શું થશે? અહીંયા ક્યુ ઓછા મધ્યમ પદનું ચિહ્ન કૌંસમાં 5નો વર્ગ ને ઓછા 4. હવે દેખો અહીંયા માઇનસવાળું આવ્યું એટલે પાછું તફાવત ક્યુ ઓછા 5 ઓછા 4 વાળું લખવાનું અને બીજા કૌંસમાં ક્યુ ઓછા 5 વત્તા 4 લખવાનું. હવે 4 એટલે શેનો વર્ગ કહેવાય? 2નો વર્ગ. એટલે અહીંયા 2 લખવાનું, અહીંયા 2 લખવાનું. માઇનસ માઇનસ પ્લસ થાય, 5 ને 2 7 મોટા પદનું ચિહ્ન. અહીંયા ક્યુ પ્લસ માઇનસ માઇનસ 5 ને 2 5માંથી 2 જાય તો 3 અને મોટા પદનું ચિહ્ન. બરાબર. અંતિમ પદનું સૂત્ર ત્રિપદી આવે એટલે તમારે અંતિમ પદ જોઈ લેવાનું. અંતિમ પદ પૂર્ણ વર્ગ હોય તો ડાયરેક્ટ અવયવ પાડવાના અને ના હોય તો તમને જે અંતિમ પદ શોધતા જે પણ સંખ્યા મળે એ સંખ્યાને એક વખત પ્લસ કરવાની અને બીજી વખત એ સંખ્યાને માઇનસ કરવાનું અને વચ્ચે તમને જે સંખ્યા આપેલી હોય, જે પૂર્ણ વર્ગ સંખ્યા ના હોય, એ તમને જે રકમમાં છેલ્લી સંખ્યા આપેલી હોય એ સંખ્યાને વચ્ચે ચિહ્ન સાથે લખવાની. ચલો અહીંયા આપણું સ્વાધ્યાય 14.2 પૂરું થાય છે અને આપણે આગળ થોડું સમજૂતી મેળવીએ. આગળ છે કે ભાગાકાર. તમે જેવું આ બધું ગુણાકાર વાળું ભણ્યા, હવે આપણે જોઈશું આગળ ભાગાકાર વિશે જોઈશું. પહેલાં આપણે જોઈએ બૈજિક પદાવલીનો ભાગાકાર. તમે જેમ સામાન્ય રીતે ભાગાકાર કરો છો એવી જ રીતે અહીંયા ભાગાકાર કરવાનો છે. પહેલાં આપણે એક ઉદાહરણ સમજીએ.
6x નો ઘન ભાગ્યા 2x બરાબર। હવે આનું ભાગાકાર વિશે સમજૂતી મેળવીએ। જે રીતે લખેલું હોય, ધારો કે તમને એવું લખીને આપતા કે 5 10/2, તો શું આપણે લખતા 10/2 આવી રીતે લખતા, પછી આમાંથી છેદ ઉડાડતા, જે જવાબ મળતો એ બરાબર કરી નીચે લખતા। અહીંયા પણ એવું જ કરવાનું છે, 6x નો ઘન ભાગ્યા 2x, 2 તરી 6। હવે ઉપરની ઘાત અને નીચેની ઘાત બંનેનું શું થશે, બાદબાકી થશે, એટલે કે 3માંથી 2 જાય તો જે આ લખો 3 કેટલા વધ્યા, 3માંથી 1 જાય તો 2, એટલે કે 3x નો વર્ગ, આ તમારો જવાબ। હવે આને એક પદી વડે ભાગાકાર પણ કહી શકાય, બૈજિક પદાવલીનો ભાગાકાર પણ કહી શકાય અને એક પદીનો એક પદ સાથે, કેમ કે અહીંયા કેટલા પદ છે, એક પદ જ આપેલું છે। હવે આપણે જોઈએ કે દ્વિપદી જોઈ, આગળ દ્વિપદી વાળા પણ આવશે અને બહુપદીનો બહુપદી સાથે પણ ભાગાકાર આવશે। હવે આપણે જોઈએ એક પદી વડે બહુપદીનો ભાગાકાર। એક પદી વડે બહુપદીનો ભાગાકાર, એટલે હશે બહુપદી પણ એનો ભાગાકાર ખાલી એક પદી વડે થશે। એનો એક ઉદાહરણ જોઈએ આપણે, 4y નો ઘન વત્તા 5y નો વર્ગ વત્તા 6y ભાગ્યા 2y। હવે શું કરશો, આ તો એક પદી જ આપેલી છે, આ તો ઘણા બધા છે, તો શું કરવાનું, દરેક પદ નીચે 2y 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 વડે ભાગી દેવાનું। 4y નો ઘન ભાગ્યા 2y પ્લસ 5y નો વર્ગ ભાગ્યા 2y પ્લસ 6y ભાગ્યા 2y। જે ઉડતું હોય એ ઉડાડવાનું, 2 દુ 4 અને 2 તરી 6, તો લખીએ 2, 3માંથી 1 જાય તો 2 એટલે 2y નો વર્ગ પ્લસ આમાંથી કશું થશે નહીં એટલે 5 ભાગ્યા 2, 2માંથી 1 જાય તો 1 એટલે y પ્લસ અહીંયા 3 અને આપણે y નીકળી જશે, એટલે 2x નો વર્ગ વત્તા 5 ભાગ્યા 2y વત્તા 3। આ થયું તમારું એક પદી વડે બહુપદીનો ભાગાકાર। હવે આપણે આગળ જોઈએ બહુપદી ભાગ્યા બહુપદી, એટલે કે બહુપદીનો બહુપદી વડે ભાગાકાર। બહુપદીનો બહુપદી વડે, એનું એક ઉદાહરણ જોઈએ આપણે, 7x નો વર્ગ પ્લસ 14x ભાગ્યા x વત્તા 2। જેમ હોય પહેલાં લખી દેવાનું, 7x નો વર્ગ પ્લસ 14x ભાગ્યા x વત્તા 2। હવે એમાંથી સામાન્ય શું નીકળશે, 7 એકા 7 અને 7 દુ 14, એટલે 7, બંનેમાંથી ઘાત કઈ નાની, એક x વાળી તો એ લખી દેવાની, 7 એકા 7 કશું નથી તો એક x નો વર્ગ આપેલો છે, એક x ખૂટે છે તો આપણે x લખીએ વત્તા 7 દુ 14 ભાગ્યા x પ્લસ 2। હવે આ x પ્લસ 2 ઉડી ગયા, જવાબ આવ્યો તમારો 7x। આ થયું તમારું બહુપદીનો બહુપદી વડે ભાગાકાર। હવે એનું આપણે આગળ સ્વાધ્યાય ભણીશું, સ્વાધ્યાય 14.3। પહેલો પ્રશ્ન છે ભાગફળ શોધો, સ્વાધ્યાય 14.3। પ્રશ્ન પહેલો છે કે ભાગફળ શોધો। હવે એમાં પહેલો દાખલો જોઈએ આપણે, 28x4 ભાગ્યા 56x। હવે પહેલાં સામાન્ય રીતે લખી દેવાનું આપણે, 28x4 ભાગ્યા 56x બરાબર। હવે 28ના અવયવ 14 દુ 28 અને 14 ચોક 56।
4 એટલે 2 ગુણ્યા 2 એટલે થયું 14 56 ને 14 દુ 28, 14 નીકળી જશે, આ 2 નીકળી જશે, શું વધશે? એક્સમાંથી 4 4 અને આ છે 1 4માંથી 1 જાય તો 3 એટલે કે એક્સની 3 ઘાત ભાગ્યા વધ્યા 2x બરાબર. એક્સ નીકળી જશે, શું વધ્યું? 1 ભાગ્યા 2 બરાબર. હવે આગળ જોઈએ બીજો દાખલો. -36 વાયનો ઘન ભાગ્યા 9 વાયનો વર્ગ. સામાન્ય રીતે લખી દેવાનું 36 વાયનો ઘન ભાગ્યા 9 વાયનો વર્ગ. 9 ચોગ 36 થશે એટલે -4 લખી દેવાના. હવે 3 અને 2 3માંથી 2 જશે તો 1 એટલે કે -4y. આ તમારો જવાબ. હવે આપણે આગળ જોઈએ દાખલા નંબર 4. બાર એની 8 ઘાત બીની 8 ઘાત ભાગ્યા 6 એની 6 અને બીની 4 ઘાત. પહેલાં લખી દઈએ. બાર એની 8 ઘાત બીની 8 ઘાત ભાગ્યા -6 એની 6 ઘાત અને બીની 4 ઘાત. પહેલાં લખી દઈએ. 2 6 દુ 12 એટલે જવાબ પહેલાં આવશે -2 લખીએ. હવે એની 8 ભાગ્યા એની 6, 8માંથી 6 જાય તો 2 એટલે કે એનો વર્ગ, બી એટલે 8માંથી 4 જાય તો 4 એટલે કે -એનો વર્ગ બીની 4 ઘાત એ તેનો જવાબ. હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 2. એમાં એવું કીધું છે કે આપેલ બહુપદીને એક પદી વડે ભાગો. બહુપદીને એક પદી વડે ભાગવાની છે. એનો પહેલો દાખલો જોઈએ આપણે હવે. 5x² ઓછા 6x ભાગ્યા 3x બહુપદીનો એક પદી વડે ભાગાકાર. લખી દઈએ આપણે. 5x² ઓછા 6x ભાગ્યા 3x બરાબર. હવે આમાંથી શું સામાન્ય નીકળશે? 5 અહીંયા 6 છે, x² x જે નાની હોય એ લખવાની. એક x બહાર આવશે, અંદર શું વધ્યું? 5x ઓછા 6 નીચે 3x. x નીકળી ગયું. 5x ઓછા 6 ભાગ્યા 3 આ તમારો જવાબ. હવે આપણે આગળ જોઈએ દાખલા નંબર 3 જોઈશું આપણે. 8 x³ y² z² પ્લસ x² y³ z² પ્લસ x² y² z³ ભાગ્યા 4x² y² અને z². ચલો આ બહુપદીનો એક પદી વડે કરીએ. 8x³ y² z² પ્લસ x² y³ z² પ્લસ x² y² z³ ભાગ્યા 4x² y² અને z². નીકળી જશે 4 દુ 8 2. હવે બધામાંથી સામાન્ય શું નીકળશે? ઘન છે, y છે, z છે એટલે સામાન્ય નીકળશે કે x² y² અને z². શું વધશે? x² આવી ગયો, વર્ગ આવી ગયો એટલે શું વધ્યું? x. y² આવી ગયો પણ 3 છે એટલે y અને અહીંયા છે z². z² વર્ગ એટલે કેટલા વધશે? પાછો એક y. x પ્લસ y પ્લસ z ભાગ્યા
એક્સનો વર્ગ, વાયનો વર્ગ અને ઝેડનો વર્ગ. આખું પદ નીકળી જશે. શું વધશે? 2 એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ. હવે આપણે આગળ જોઈએ દાખલા નંબર 5. દાખલા 5માં આપેલું છે પીનો 3 ઘાત ક્યુની 6 ઘાત માઇનસ પીની 6 ઘાત ક્યુની 3 ઘાત ભાગ્યા પીની 3 ઘાત અને ક્યુની 3 ઘાત. પહેલાં લખી દઈએ પીની 3 ઘાત ક્યુની 6 ઘાત પીની 6 ઘાત ક્યુની 3 ઘાત ભાગ્યા પીનો ઘન ક્યુનો ઘન. હવે સામાન્ય શું નીકળશે? પીની 3 ઘાત અને ક્યુની 3 ઘાત. પીની 3 ઘાત અને ક્યુની 3 ઘાત. શું વધ્યું? પીની 3 ઘાત આવી ગઈ અને ક્યુની પણ 3 ઘાત આવી હતી. વધ્યું શું? ક્યુની 3 ઘાત માઇનસ અહીંયા પીની 6 છે અને 3 અહીંયા સામાન્ય કાઢી તો પીનો ઘન ભાગ્યા પીનો ઘન ક્યુનો ઘન. નીકળી જશે પીનો ઘન ક્યુનો ઘન પીનો ઘન ક્યુનો ઘન. જે બ્રેકેટમાં વધ્યું તમારો આન્સર ક્યુનો ઘન માઇનસ પીનો ઘન. હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 3. નીચેનો ભાગાકાર કરો. પ્રશ્ન નંબર 3 છે નીચેનો ભાગાકાર કરો. હવે એમાં પહેલો દાખલો જોઈએ આપણે 10x ઓછા 25 ભાગ્યા 5. પહેલાં લખી દઈએ આપણે 10x ઓછા 25 ભાગ્યા 5. હવે 2 પંચા 10 અને પચું 25 એટલે શું સામાન્ય નીકળશે? 5. બરાબર. 5 આપણા સામાન્ય નીકળ્યા. ના કાઢવા હોય તો 5 દુ 10. 2x ઓછા 25 સામાન્ય કાઢો તો પણ આ જવાબ આવત, પણ આ ઉડતું હતું એટલે ડાયરેક્ટ આપણે ઉડાડી દીધો.